खूब स्वागत है माननीय केंद्रीय मंत्री श्री CR पाटिल साहेब, माननीय कैबिनेट मंत्री श्री राघवजीभाई पटेल साहेब, माननीय मंत्री श्री कुंवरजीभाई हळपति साहेब, माननीय मुख्य सचिव श्री पंकज कुमार साहेब, श्री मिलिंद तोरवणे IAS, माननीय अग्र सचिव श्री पंचायत श्री हितेश कोया IAS विकास कमिश्नर श्री, खूब खूब उत्साहभेर स्वागत करिए छे माननीय मुख्यमंत्री श्री। आजना आ विशेष अवसरे नवा चूंटाયેલ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓના અભિવાદન સમારોહમાં આપનું અમે ઉષ્માભેર સ્વાગત કરીએ છીએ। અનેરો અવસર આજે ગાંધીનગરના આંગણે પર આવ્યો છે ત્યારે સૌ મહાનુભાવોનું સ્વાગત છે। आओ फरी एक बार खूब ताड़ियों साथे मंचस्थ विराजमान सर्वे महानुभावों फरी एक बार स्वागत करिए, अभिवादन करिए। विकसित गाम विकसित गुजरातना मंत्रने साकार करवा उपस्थित प्रत्येक व्यक्ति जे सभागृहमां उपस्थित छे तेमनुं पण अमे हृदयपूर्वक स्वागत करीए छीए। आजना महत्वपूर्ण अवसरनी शरूआत आपणे प्रकाशना प्रतीक दीप प्रागट्यथी करीशुं। माननीय मुख्यमंत्री श्री अने मंचस्थ उपस्थित सर्वे महानुभावने विनंती के शांति विकास अने समृद्धिना प्रतीक एवा दीपकने प्रगटाववा आगळ पधारशो। सृष्टि परना प्रत्येक जीवनी सुखाकारी माटे प्रभुने प्रार्थना अभ्यर्थना। आजना अभिवादन समारोहनी विधिवत शरूआत करवा अने स्वागत संबोधन करवा आवो उत्साह साथे माननीय कैबिनेट मंत्री श्री राघवजीभाई पटेल ने विनंती करिए। हाजी साहब। नवा चूंटाયેલા સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓના આ અભિવાદન સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા રાજ્યના મુદ્દુ અને મક્કમ અને લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રના જળ સંસાધન ખાતાના કેબિનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સફળ સુકાની એવા આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, ગ્રામ વિકાસ આદિજાતિ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી કુંવરજીભાઈ હળપતિ શ્રી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી જોશીજી, ગ્રામ વિકાસ વિભાગના સચિવ શ્રી મિલિંદ તોરવણેજી, ઉપસ્થિત સૌ અધિકારીગણ પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સમગ્ર રાજ્યમાંથી ચૂંટાયેલા સૌ સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, ભાઈઓ બહેનો, ભારત દેશને હિમાલયથી ઊંચા ગૌરવને વધુ ઉન્નત બનાવી વિશ્વને વિકાસની ઉજળી કેડીએ લઈ જનાર વૈશ્વિક લોકચાહના મેળવનારા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, દેશ માટે અને ગુજરાતને વિકાસ પથ પર દોરી જનાર, દેશમાં ગુજરાતને સૌથી વધુ વિકાસશીલ રાજ્ય બનાવનાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાના વિકાસ માટે જે કેડી કંડારી હતી એ કેડીને આગળ લઈ જઈ અત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આગળ વધી રહ્યા છે અને ગુજરાતને સમગ્ર દેશના વિકાસમાં સૌથી અગ્રેસર રાજ્ય બનાવવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે એવા સમયે રાજ્યમાં તાજેતરની ગ્રામ પંચાયતોની થયેલી ચૂંટણીઓમાં નવા નિયુક્ત થયેલા સરપંચશ્રીઓ
અને સભ્યશ્રીઓના અભિવાદન સમારંભમાં આપ સૌને આવકારતા મને હર્ષ અને આનંદની લાગણી થાય છે. મિત્રો, રાજ્ય સરકાર રાજ્યના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ઘણી બધી યોજનાકીય કામગીરી જેવી કે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, ગોબરધન યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય વિકાસ અંતર્ગત ગામડામાં લોકોને વધુ સુખાકારી મળી રહે અને નરેન્દ્રભાઈએ જે સૂત્ર આપ્યું છે કે સુવિધા શહેરની અને આત્મા ગામડાનો, ગામડાના આત્માને જીવંત રાખી અને ગામડાને શહેર સમાન તમામ સુખ સુવિધાઓ અને સગવડતાઓ મળી રહે, એના માટે જ્યારે રાજ્ય સરકાર પૂરી નિષ્ઠાથી કામ કરી રહી છે ત્યારે તમારા બધાનો સહકાર આ કામમાં ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકારના વિકાસના જે નવા નવા આયામો છે એ આયામોમાં આપ ખૂબ રસ લઈ અને તમારા ગામને આદર્શ અને રળિયામણું ગામ બનાવો એવી તમારા બધા પાસે અપેક્ષા રાખું છું. અને આજની તકે આટલી વિશાળ સંખ્યામાં સૌ ચૂંટાયેલા સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તમામને હું હૃદયપૂર્વક આવકારું છું અને સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માન્ય મંત્રી શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો અને પ્રોત્સાહનભર સંબોધન માટે. આજના ઉત્તમ પ્રસંગે મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવા અમે અતિ ઉત્સુક છીએ. સર્વપ્રથમ હું શ્રી મિલિંદ તોરવણે, આઈએસ અગ્ર સચિવ શ્રી પંચાયતને વિનંતી કરીશ કે આપ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ફૂલછડી અને પુસ્તકથી સ્વાગત કરશો. ધન્યવાદ. હવે હું શ્રી મિલિંદ તોરવણે સરને વિનંતી કરીશ કે આપ શ્રી CR પાટીલ સાહેબ, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જળશક્તિનું સ્વાગત કરશો. હવે હું શ્રી હિતેશ કોયા, આઈએસ વિકાસ કમિશનર શ્રીને વિનંતી કરીશ કે આપ શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રીનું સ્વાગત કરશો. હવે હું શ્રી ડોક્ટર ગૌરવ દહિયા, આઈએસ અધિક વિકાસ કમિશનર શ્રીને વિનંતી કરીશ કે આપ શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ગ્રામ વિકાસનું સ્વાગત કરશો. હવે હું શ્રી RV વાળા, આઈએસ અધિક વિકાસ કમિશનર શ્રીને વિનંતી કરીશ કે આપ શ્રી મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સાહેબનું સ્વાગત કરશો. હવે હું શ્રી BJ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગરને વિનંતી કરીશ કે આપ શ્રી મિલિંદ તોરવણે સાહેબ, આઈએસ માન્ય અગ્ર સચિવ શ્રી પંચાયતનું સ્વાગત કરશો. હવે હું શ્રી મુકેશ R. પરમાર, નાયબ વિકાસ કમિશનર શ્રીને વિનંતી કરીશ કે આપ શ્રી હિતેશ કોયા, વિકાસ કમિશનર શ્રીનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. ધન્યવાદ. આજનો દિવસ એ માત્ર અભિવાદનનો નથી, એ છે આપણા લોકશાહીના સમૃદ્ધ ગામડાઓને નમન કરવાનો, જ્યાં દરેક દિશામાં વિકાસ છે, જ્યાં ગામડાનો દરેક નાગરિક હવે માત્ર મતદાર નથી રહ્યો પરંતુ ગૌરવશાળી સહભાગી બની ગયો છે. તો આવો આજના આ અવસરે નિહાળીએ એક દસ્તાવેજી ફિલ્મ જે આલેખે છે ગુજરાતના ગ્રામ્ય વિકાસનો શ્રેષ્ઠ માર્ગ અને સમરસતા દ્વારા વિકસતી પંચાયતોની યાત્રાને. વિશ્વની સૌથી મોટી લોકશાહી છે આપણા દેશ ભારતમાં. લોકો દ્વારા ચાલતી આ શાસન પદ્ધતિના પાયામાં છે દેશની ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થા, જેમાં સમાવિષ્ટ છે 700થી વધુ જિલ્લા પંચાયતો તેમજ હજારો તાલુકા પંચાયતો અને લાખો ગ્રામ પંચાયતો. દરેક ગામના વડા સરપંચ તેમના ગામના વિકાસ, વ્યવસ્થા અને સુખાકારી માટે છે.
कटिबद्ध। मुझे विश्वास है कि पूज्य बापू के सपनों को पूरा करते हुए गुजरात की पंचायत राज व्यवस्था, गुजरात की ग्रामीण जीवन की व्यवस्थाएं देश के लिए एक सीमा चूर्ण रूप बनेगी, प्रेरक बनेगी, ऐसा मेरा पूरा विश्वास है। देशना दीर्घद्रष्टा माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना सुशासनना संकल्पने मूर्तिमंत करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना मार्गदर्शનમાં રાજ્યના સરપંચશ્રીઓની આગેવાની હેઠળ ગુજરાતની ગ્રામ પંચાયતો બની છે સુશાસિત। તમામ સરપંચશ્રીઓ રાજ્યના વિકાસના વાહક છે। મને વિશ્વાસ છે કે આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી દરેક ગ્રામ પંચાયત આત્મનિર્ભર બનવા પ્રયત્ન કરશે। સરપંચશ્રીના નેતૃત્વમાં થાય છે ગામના વિકાસ અને વ્યવસ્થાપનના લગતા અનેકવિધ કાર્યો, જેમ કે ગામમાં રસ્તા, પાણી, વીજળી, ગટર, શૌચાલય, આંતરમાળખાકીય સુવિધાઓનું निर्माण અને સંચાલન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન જેવી લોક સુખાકારી યોજનાઓનું ગામમાં યોગ્ય અમલીકરણ, જન્મ મરણના દાખલા, લગ્નની નોંધણી, ઠરાવો, હિસાબો, ગ્રામ પંચાયતના દસ્તાવેજોની જાળવણી, પંચાયતના નાણાકીય ભંડોળનો યોગ્ય ઉપયોગ, નિયમિતપણે ગામના પ્રશ્નોના નિવારણ માટે ગ્રામ સભા અને પંચાયતની બેઠકોનું આયોજન અને સંચાલન, ગામમાં શિક્ષણ સુવિધાઓનું યોગ્ય સંચાલન અને ગામના શૈક્ષણિક સ્તરની પ્રગતિ માટે યોગ્ય પ્રયાસ, જરૂરી આરોગ્ય સેવાઓની સુવિધા ઉપલબ્ધ કરાવી તેમજ તેની સુચારુ કામગીરીનું નિરીક્ષણ, ગામમાં કૃષિ અને પશુપાલન માટે યોગ્ય સહાય પૂરી પાડવી તેમજ સિંચાઈ માટે જલ વ્યવસ્થાપનનું સંચાલન, દરેક ક્ષેત્રે મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવું અને મહિલા કલ્યાણ યોજનાઓનું અમલીકરણ, યુવા સશક્તિકરણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન, પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમોનું નિયમિતપણે આયોજન અને સંચાલન, ગામની જરૂરિયાત અનુસાર ગ્રામ વિકાસ યોજનાઓનું નિર્માણ, સામાજિક સુધારણા અને ન્યાય કામગીરીમાં પારદર્શિતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આગોતરી તૈયારી, વિવિધ યોજનાઓ માટે ગામના દરેક લાભાર્થીને લાભ મળે તેની ખાતરી કરવી, પંચાયતની કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે અને ગ્રામજનોને પૂરતી માહિતી પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવું, ગ્રામ લોકોની ફરિયાદ સાંભળવી અને ત્વરિત નિરાકરણ લાવવું તેમજ પોતાના કાર્યો અને નિર્ણયો માટે ગામ લોકો પ્રત્યે જવાબદાર રહેવું, ગામના વિકાસાર્થે ગામના સરપંચશ્રીઓ આ બધી જ ફરજોનું વહન કરી તેમની ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત બનાવવા પ્રયત્નશીલ રહે છે। આ સાથે જરૂર પડે ત્યારે ગામની બહાર વિવિધ કાર્યક્રમો અને મીટિંગમાં તેમજ ગામના હિતાર્થે રાજ્ય અને કેન્દ્રમાં પણ તેમના ગામનું જનપ્રતિનિધિ તરીકે નેતૃત્વ કરે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ગ્રામ પંચાયતોની મુલાકાત લઈ ગ્રામ સભામાં હાજર રહીને ગ્રામજનોના મુખેથી તેમની મૂંઝવણો સાંભળી ત્વરિત નિવારણ લાવવા માટે છે પ્રયત્નશીલ। ગત વર્ષે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની વાવકુલી 2 ગ્રામ પંચાયતને ગુડ ગવર્નન્સ થીમ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ દેશના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે નેશનલ પંચાયત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો। એટલું જ નહીં, સમગ્ર દેશમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે। સાથે જ દેશમાં સૌથી વધુ A ગ્રેડ ગ્રામ પંચાયતોની સંખ્યામાં પણ ગુજરાત મોખરે છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત અંદાજિત રૂપિયા 8,682 કરોડના ખર્ચે 5,79,363 આવાસો। સમરસ પંચાયતોનું થઈ રહ્યું છે વિશેષ સન્માન। તો વળી 9 પંચાયતને પ્રાપ્ત થઈ રહ્યું છે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ સર્ટિફિકેટ। પ્રોત્સાહક અને વિશિષ્ટ ભેટ હું માનનીય મુખ્યમંત્રીશ્રીને રાજ્યની તમામ સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક 35 કરોડની રકમ રિમોટ દ્વારા ડિજિટલી ટ્રાન્સફર કરવા સહર્ષ વિનંતી કરું છું। આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી 2025માં રાજ્યની 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત સહિત કુલ 761 સમરસ ગ્રામ પંચાયતોને સમરસ ગ્રામ યોજના અંતર્ગત કરવામાં આવી રહી છે રૂપિયા 35 કરોડથી વધુ પ્રોત્સાહન ગ્રાન્ટની ફાળવણી. ખૂબ ખૂબ અભિનંદન. સમરસ ગ્રામ પંચાયત એટલે જ્યાં મતભેદ નહીં પણ સમજૂતી હોય, સ્પર્ધા નહીં પણ સહમતિ હોય. ગુજરાત સરકાર ગ્રામ વિકાસને શાંતિપૂર્ણ માર્ગે દોરી ત્યાગ અને સહકારના સિદ્ધાંતથી સમરસ યોજના શરૂ કરાઈ છે અને આજે મહેસાણાના ઊંઝા તાલુકાની લીહોડા સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સભ્યશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવશે. લીહોડાના સરપંચશ્રી ભારતીબેન સથવારા, સભ્યશ્રી આશાબેન પટેલ, કૃષ્ણાબેન વાઘરી, ડાહીબેન પટેલ, કૈલાશબેન કનુભાઈ પટેલ, ગીતાબેન પટેલ, રાજીબેન પટેલ અને કૈલાશબેન અમરતભાઈ પટેલ. મહિલાઓના હાથમાં વિકાસની ધોરી હોય ત્યારે સમાજમાં સન્માન, સંવેદના અને સમૃદ્ધિ ત્રણેય ઝડપથી વિકસે છે. ખૂબ તાળીઓ સાથે આ મહિલા ટીમને આપણે વધાવીએ. ધન્યવાદ. આજે આ મહત્વપૂર્ણ અવસરે આપણી સાથે ઉપસ્થિત છે આપણા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જળશક્તિ શ્રી CR પાટીલ સાહેબ. આવો તાળીઓ સાથે તેઓને તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે આવકારીએ. સરપંચશ્રીઓના અભિવાદન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોક લાડીલા, ખૂબ જ સરળતાથી લોકો સાથે મળનારા એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, CS શ્રી પંકજભાઈ જોશીજી, શ્રી મિલન તોરણીજી, આદરણીય ડાયસ અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓ, આપ સૌને ચૂંટાવા માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી, એટલે ગામની તમામ જવાબદારી, જેમ મુખ્યમંત્રીને આખા રાજ્યની તમામ જવાબદારી હોય, પાણી હોય, રોડ હોય, લાઇટ હોય, ગટર હોય, લો એન્ડ ઓર્ડર હોય, તમારી પાસે લો એન્ડ ઓર્ડર સિવાય બાકીની તમામ જવાબદારીઓ એ તમારી પાસે છે. અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પંચાયત રાજને જે મજબૂત કરવાની પ્રક્રિયા હાથ ધરી અને એના કારણે જે સરપંચોને વધુ અધિકાર મળ્યા, વધુ ગ્રાન્ટ મળી, એના કારણે ગામોને વિકસિત કરવા માટે તમારી પાસે ઘણી બધી સરળતા આવી છે. પાર્ટીના અધ્યક્ષ તરીકે મારો અનુભવ એવો છે કે હવે લોકો તાલુકા પંચાયત લડવા તૈયાર નથી, સરપંચની ઇલેક્શન લડવા તૈયાર છે. એટલે તમારું પદ તાલુકા પંચાયત કરતાં મોટું છે એવું તમે માનીને ચાલજો. પણ મિત્રો, જ્યારે આ જવાબદારી તમને ગામ લોકોએ આપી હોય ત્યારે આ દેશના લોકશાહીને મજબૂત કરવા માટે, દેશને વિકસિત કરવા માટે, સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ જે મોદી સાહેબે ગુજરાતને, દેશને અને દુનિયાને બતાવ્યું છે, એ હવે વધુ મજબૂત કરવાની જવાબદારી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે તમારા બધા પર વિશ્વાસ કરીને તમને આપી છે. હું આ વિશે વિશેષ વાત નથી કરતો, પણ જે મારા મંત્રાલય સાથે સંબંધિત છે એની વાત તમને કરવા માંગુ છું. માનનીય મુખ્યમંત્રી શ્રી આપને એમાં માર્ગદર્શન આપશે જ, પરંતુ જે સ્વચ્છતાની વાત છે એ સ્વચ્છતા પણ જલશક્તિ મંત્રાલયનો જ એક ભાગ છે. આપણે જાણીએ છીએ
કે સ્વતંત્રતાના સંગ્રામ વખતે મહાત્મા ગાંધીજી એ લડતમાં એ સત્યાગ્રહમાં જેટલું મહત્વ સત્યાગ્રહને આપતા હતા સ્વતંત્રતા માટે, એટલું જ મહત્વ સ્વચ્છતા માટે પણ આપતા હતા. એમના જીવનકાળ દરમિયાન સ્વતંત્રતા મળી ગઈ, પણ જે સ્વચ્છતા તરફ દુર્લક્ષ સેવામાં આવ્યું હતું એ મહાત્મા ગાંધીજીનું સપનું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પૂરું કરી રહ્યા છે. જ્યારે એમણે લાલ કિલ્લા ઉપરથી ટોયલેટની વાત કરી, સ્વચ્છતાની વાત કરી, ત્યારે કેટલાય લોકોના ભવા ઊંચા થઈ ગયા હતા કે આ કેવા પ્રધાનમંત્રી છે કે જે લાલ કિલ્લા પરથી ટોયલેટની વાત કરે છે. પણ 70 વર્ષના વાણા વયા પછી પણ ગામમાં લોકોને ટોયલેટ નહોતું. બહેનોને બહાર જવું પડે ત્યારે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જવું પડે. એના કારણે એમના સુરક્ષાના પ્રશ્નો આવતા હતા. એમના આખો દિવસ એ શૌચ ક્રિયા માટે બહાર ન જઈ શકે, એટલે એમના શરીરમાં જે ગંદકી રહે એના કારણે એમને બીમારી લાગવાની શક્યતાઓ હતી. અને જ્યારે બાળકો પણ બહાર જતા હતા એમને ડાયરિયાને કારણે દર વર્ષે લગભગ 60,000 બાળકોનું મૃત્યુ થતું હતું, એવો WHO રિપોર્ટ છે. આ ટોયલેટ બનવાને કારણે લગભગ 60 કરોડ લોકોની જે ઓપનમાં બહાર શૌચક્રિયા માટે જવાની આદત હતી એમાં બદલાવ આવ્યો અને હવે ટોયલેટ વાપરતા થયા. 70 વર્ષ પછી કોઈ પ્રધાનમંત્રીએ દરેક ઘરે ટોયલેટ બનાવીને બહેનોની સુરક્ષા સહિત, આરોગ્ય સહિત તમામ પ્રકારની ચિંતાઓ કરી અને એના કારણે ખૂબ મોટો ફાયદો આ દેશમાં બધાને થયો. પરંતુ આ સમય પછી હવે જે પહેલું પીટ બનાવવામાં આવ્યું હતું, પહેલો જે ખાડો ખોદવામાં આવ્યો હતો એ કદાચ ભરાઈ જવા આવ્યો હશે. તેવા સમયે તમે મનરેગાના ફંડ સાથે અમારા મંત્રાલયમાંથી પણ થોડો સહકાર એમાં મળે છે અને એની સાથે તમે બીજો પણ ખાડો બનાવીને તમે પહેલો ખાડો છોડી દો હમણાં, તો થોડા વર્ષોમાં એ સુકાઈ જશે, ત્યાં સુધીમાં બીજો ખાડો ભરાઈ જાય એ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે. કોઈ વાહનો દ્વારા તમે ખાડો ખાલી કરાવી શકો. જ્યાં વાહન ન જઈ શકે ત્યાં તમે બીજી વ્યવસ્થા કરી શકો. કદાચ નજીકમાં જગ્યા ના હોય તો થોડી દૂર જઈને પણ તમે ખાડો ખોદીને ત્યાં પાઇપલાઇન નાખીને તમે આ સ્વચ્છતામાં સહકાર આપી શકો. હવે તો મેં અલગ અલગ જગ્યાએ જ્યારે પ્રવાસમાં જોયું કે ઘણી બધી જગ્યાએ ટોયલેટને સારો કલર કરીને એની ઉપર કંઈક સુવાક્ય લખીને એની આજુબાજુમાં છોડ લગાવીને એની ઉપર નાની સિન્ટેક્સની ટાંકી મૂકીને પણ પાણીની વ્યવસ્થા પણ વધારાના કરીને એ ટોયલેટને સ્વચ્છ રાખવા સાથે સુશોભિત પણ કરવામાં આવે છે અને એને પણ એક મોડેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. તો આપના દ્વારા પણ આમાં સહયોગ મળે એવી મારી આપની પાસેથી અપેક્ષા છે. જલ જીવન મિશન દ્વારા પણ દરેકના ઘરમાં જે પાણી આપવા માટે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે યોજના બનાવી, એમાં પણ 15,65,00,000 જેટલા ઘરોમાં નળથી જળ આપવામાં આવ્યું છે અને હજુ બીજા 4 કરોડ લોકોને 2028 સુધીમાં બાકી રહેલા ઘરોમાં પણ નળથી જળ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બહુ નાના મોટા પ્રોબ્લેમ પણ આવ્યા, ફરિયાદો પણ આવી કે નલ હૈ જલ નહીં હૈ, પરંતુ એમાં પણ અમે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જાણ કરી છે કે જ્યાં સુધી દરેક નળમાં પાણી નહીં આવશે ત્યાં સુધી સરકાર તરફથી તમને નવી કોઈ ગ્રાન્ટ નહીં મળશે. એની પાછળનો ઈરાદો એ છે કે જે નાની મોટી ફરિયાદો છે એની ઉપર કામ થાય અને એના કારણે ઝડપમાં લોકોને ઘરમાં પાણી મળે. આ નળ સે જલ એટલે ફક્ત પાણી આપવાની યોજના નથી. જે કદાચ 9 કરોડ જેટલી બહેનો રોજ દૂર સુધી પાણી લેવા જતી હતી અને વજન ઉચકીને આવતી હતી, બેડામાં પાણી હોય, પાણીનું વજન હોય, એ દૂરથી આવતી હતી અને પાણીની ક્વોલિટી પણ જે મળે એ પાણી લઈને આવતી હતી. એમાંથી બાળકોને અને ઘણા બધા ઘરમાં લોકોને બીમારી પણ આવતી હતી, કારણ કે સૌથી વધારે બીમારી એ પાણીમાંથી ફેલાતી હોય છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે
આ જે નળ સે જલ આપવાની યોજના કરી એના કારણે 9 કરોડ બહેનોને રાહત થઈ છે. અને WHO રિપોર્ટ એમ કહે છે કે 5 કરોડ કલાક રોજના જે બહેનો દૂર સુધી પાણી લેવા જતી હતી એમના બચ્યા છે. એમના આ કલાકો એ પોતાના બાળકો માટે, પોતાના ઘરકામ માટે, આર્થિક ઉપાર્જન માટે એ ખર્ચ કરે છે. એના કારણે એના ઘરમાં થોડી સમૃદ્ધિ પણ આવી છે અને રાહત પણ આવી છે. અને જે ગંદુ પાણી પીવાને કારણે પણ જે રોગચાળો થતો હતો એના કારણે પણ લગભગ 60 થી 70 હજાર બાળકોનું મૃત્યુ એ દર વર્ષે થતું હતું. એવો SBIનો પણ અને WHOનો રિપોર્ટ છે. આ રિપોર્ટ કોઈ ભારત માટે નથી, આખા દુનિયાના તમામ દેશોમાં એ જે સર્વે થાય છે, WHO જે સર્વે કરે છે એના આધારે રિપોર્ટ આપે છે. આ કોઈ સરકારી રિપોર્ટ નથી. એટલે ચોક્કસપણે તટસ્થ સંસ્થાએ કે જે એના શબ્દોને એક મહત્ત્વ છે એમણે પોતે સર્વે કર્યા પછી આ રિપોર્ટ આપ્યો છે. મારે આપને ત્રીજી વિનંતી છે કે હમણાં બહાર હતા ત્યારે કદાચ આપનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હશે. આખા દેશમાં હમણાં સુધીમાં આપણે CCIની જે દક્ષભાઈ શાહ અમદાવાદના છે અને હિતેશભાઈ એમના દ્વારા જે એક સરપંચોની નોંધણી કરતા હતા એમાં આખા દેશમાંથી 30,000 સરપંચોની નોંધણી કરી હતી. અને અમે લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં 1 લાખ સરપંચોને રજીસ્ટર કરવા માંગીએ છીએ, એમને જોડવા માંગીએ છીએ અને એને સુપરવાઇઝર બનાવવા માંગીએ છીએ કે તમારા ગામમાં જે અમારી યોજનાઓ છે જલશક્તિ મંત્રાલયની, કે તમારે ત્યાં ટોયલેટમાં કોઈ મુશ્કેલી હોય તો તમે ચોક્કસ એ ફરિયાદ ત્યાં ગ્રુપમાં કરજો. એ અમારા સુધી પહોંચશે અને અમે યોગ્ય જગ્યાએ એ ફરિયાદનો નિરાકરણ માટે જાણ કરીશું. તમારે ત્યાં નળ છે, જલ નથી, અથવા પાઇપ તૂટી જાય છે, અથવા પાણી આવતું નથી, અથવા તો ડિસેમ્બર જાન્યુઆરી સુધી જ પાણી હોય છે અને પછી પાણી નથી, એની પણ ફરિયાદો જો તમારી પાસે હોય તો સરફેસ વોટરથી પણ વ્યવસ્થા કરીને રાજ્ય સરકારો તમને પાણીની વ્યવસ્થા કરે એના માટે ચોક્કસ જગ્યાએ એ રીતે અમને જાણ કરવામાં આવી છે અને એની સગવડ તમને મળશે. મિત્રો, મારે જે તમે હમણાં અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એમાં તમે જે કંઈ સારું કામ કરો એ પણ તમે ફોટો સાથે મોકલો. તમારા કોઈ સારા સજેશન હશે એ પણ તમે મોકલો. અને એક છેલ્લી વાત કરી લઉં જે મહત્ત્વની છે કે હમણાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી હતી. 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. અને એમણે એ પણ કહ્યું હતું કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ સુધી કે માતૃભૂમિ માટે પણ બધાએ કામ કરવું જોઈએ. આપ તો સૌ માતૃભૂમિમાં જ છો, આપણી જન્મભૂમિ પણ આપણું ગામ જ છે, ત્યારે આ ગામમાં આ જળ સંચયના કામ થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ. આપણે 8 મહિનાની અંદર લગભગ 32 લાખ સ્ટ્રક્ચર બન્યા છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ હમણાં બનાસકાંઠાના એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે જોયું હતું કે ડાર્ક ઝોનના લગભગ 150 જિલ્લાઓ આખા દેશમાં છે. એ પૈકીનો સૌથી મોટો જિલ્લો એ ગુજરાતમાં છે, એ બનાસકાંઠામાં. ખરા અર્થમાં ત્યાંના ખેડૂતો અને ડેરીએ જન ભાગીદારીથી કામ કર્યું. એમણે એક પણ રૂપિયો સરકારમાંથી ગ્રાન્ટ લીધા વગર અડધા પૈસા ખેડૂતોએ આપ્યા, અડધા પૈસા ડેરીએ આપ્યા અને એ રીતે એમણે 30,000 ગઈકાલે રાત સુધીમાં 30,000 સ્ટ્રક્ચર બનાવ્યા. અને વરસાદને કારણે પાણી જ્યારે અંદર ઉતરે છે ત્યારે જે ખેડૂત એનો વિડીયો બનાવીને પોતે જ્યારે મોકલે છે ત્યારે તેનો આનંદ પણ દેખાય છે અને પાણીની સમસ્યા ઉકેલાતી હોય એવું પણ લાગે છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એમનો આભાર માનીશ કે એમણે બધા જ 182 ધારાસભ્યોને દરેકને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આ જળ સંચય જનભાગીદારી માટે વાપરવા માટે એમણે દરેક ધારાસભ્યને આપ્યા છે. આખા દેશમાં આ પહેલું રાજ્ય છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ આ દરેકને દરેક ગામ સુધી આ યોજના પહોંચે એના માટે આ પ્રયત્ન કર્યો છે. અને આપણે કહીએ છીએ
કે જલ છે તો કલ છે, પરંતુ આપણે એની ચિંતા કરતા નથી. આપણા દેશમાં જે વરસાદ પડે છે 4000 BCM વરસાદ પડે છે. આપણી જરૂરિયાત ફક્ત 1120 BCMની છે. 2047 સુધીમાં વિકસિત ભારત બનશે ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત 1180 BCMની થવાની છે. પણ આજે જે આપણી જળ સંચયની કેપેસિટી છે આખા દેશમાં એ ફક્ત 750 BCMની છે. અને એમાં પણ 250 BCM તો તમારું સરદાર સરોવર છે, ઉકાઈ હશે. આખા દેશના લગભગ 6500 જે નાના મોટા ડેમ છે એ બધું જ એમાં આવી જાય છે. આપણને વિચાર આવે કે આપણે નવો ડેમ બનાવી દઈએ, પણ એક ડેમ બનાવવા માટે 25,000 રૂપિયાથી વધારે ખર્ચ આવે, 25 વર્ષથી વધુ સમય એમાં લાગે. અને જ્યારે ખેડૂતોની જમીન જતી હોય ત્યારે એ પણ વિરોધ કરે. અન્ય જે સંસ્થાઓ છે કેટલીક જે વિકાસનો વિરોધ કરવા માટે મેગા પાટકર જેવા એ વચ્ચે આવે અને એના કારણે પ્રોજેક્ટની કોસ્ટ પણ વધે અને પ્રોજેક્ટનો સમય પણ વધી જાય. તો આટલો સમય આપણી પાસે રાહ જોવા માટે નથી. એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જળ સંચય જન ભાગીદારીની જે વાત કરી છે કે કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ, પાણીને જમીનમાં ઉતારો. તમારા ગામમાંથી નીકળતું પાણી ખાડામાં જાય છે, ખાડામાંથી નાળામાં જાય છે, નાળામાંથી નદીમાં જાય છે અને નદીમાંથી દરિયામાં વહી જાય છે. તમે ખાડામાં જ જો બોર કરો, 100 ફૂટનો બોર કરો, એમાં 100 ફૂટ પાઇપ નાખી દો, ઉપર 3x3ની કુંડી બનાવી દો, એમાં ગ્રાવલ્સ નાખી દો, તમને લાખો લીટર પાણી તમારા ચોમાસા દરમિયાન ઉતરી જશે. આપણે જ્યારે ડેમ બનાવીએ ત્યારે કેનાલથી પાણી આપીએ છીએ, ત્યારે એ કેનાલની આજુબાજુના વિસ્તારમાં જ પાણી મળે છે, પરંતુ દરેક ગામ સુધી પાણી પહોંચતું નથી, દરેક ખેતર સુધી પહોંચતું નથી. આ જો પ્રોજેક્ટ કરવામાં આવે તો દરેક ગામમાં જે કૂવા છે, જે બોર છે, એના પાણીના સ્તર ઊંચા આવશે. બધા જ તમારે જમીનોમાં જે પાણી ઉતરશે એના કારણે એની ક્વોલિટી પણ સુધરશે. અને ખેતરોમાં પણ તમે જ્યારે 4x4x6નો એક ખાડો કરો, 4x4 ફૂટ અને 6 ફૂટ ઊંડો, અને એમાં દોઢ મોટા પથ્થર નાખી દો, તમને એમાં 1 વીઘાની અંદર એક ચોમાસામાં 3 થી 4 લાખ લીટર પાણી એ ઉતરી જશે. અને એનાથી ખૂબ મોટો ફાયદો થશે. તમારી જમીન જો 5 વીઘા હોય તો 5 તમે સ્ટ્રક્ચર બનાવી દો, તમારા ખેતરમાં 15 લાખ લીટર પાણી એ જમીનમાં ઉતરશે, જે તમારા માટે જ ઉપયોગી છે. અને બધા જ એના નેચરલ મિનરલ જે છે એની સાથે એમાં સેવ થાય છે અને એની સાથે તમને બહાર પણ મળે છે. તો સરપંચોની આ જવાબદારી છે. વિશેષ કરીને અમારા મંત્રાલય સાથેની જે 2 જવાબદારી મેં તમને કહી કે સ્વચ્છતાની વાત છે અને જલ જીવન મિશન જે પ્રોજેક્ટ છે એના માટે, અને આ જળ સંચય માટે આપના તરફથી પૂરો સાથ અને સહકાર મળશે એવો મને વિશ્વાસ છે. અહીંયા ઘણા બધા સરપંચો એવા હશે કે એમના ગામમાં ઘણું બધું કામ થયું હશે. આજે આ ગુજરાત મોડલ તરીકે આપણે વિકસાવ્યું અને લોકોએ વધારે એમાંથી પ્રેરણા લીધી. આપણે 9મા નંબર પર પહોંચી ગયા હતા, પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ કમર કસી આપણે 5મા નંબર પર છે અને કદાચ એકાદ વીકમાં આપણે 4થા નંબર પર આખા દેશમાં જઈ રહ્યા છીએ. તો આવો મિત્રો, આપણે સાથે મળીને આખા ગુજરાતને વિકસિત ગુજરાત કરવા માટે પૂરી તાકાત લગાવીએ. તમારા ગામના લોકોએ જો તમને વિશ્વાસ મૂકીને તમને ચૂંટી કાઢ્યા છે, ત્યારે સરપંચ બની જવાનો આનંદ લેવા કરતાં સરપંચની જવાબદારીઓ નિભાવીને આનંદ લો, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. મને વિશ્વાસ છે મિત્રો કે આપ સૌ ગામના હિત માટે કામ કરવા માંગો છો, તો ગામના હિતને ધ્યાને રાખીને કામ કરશો, સમયસર કરશો, ક્વોલિટી સાથે કરશો. એ જ અપેક્ષા સાથે ફરીથી તમને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. માન્ય મંત્રી શ્રી, આપના ઉત્સાહભર્યા શબ્દો અને સચોટ માર્ગદર્શન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના આ અભિવાદન સમારોહમાં જ્યાં ગામના વાસ્તવિક વિકાસ યોદ્ધાઓ, સરપંચશ્રી અને સભ્યશ્રીઓ ઉપસ્થિત છે, ત્યારે ગુજરાતની વિકાસ યાત્રાના આપણા રાજ્યના મુખ્ય સેવક, જેઓ જનસંપર્ક અને જનવિશ્વાસને હરહંમેશ મહત્વ આપે છે, જે વિનમ્રતાથી સચોટ દિશા નિર્દેશ કરે છે, એવા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો તેઓના સંબોધન માટે ખૂબ તાળીઓ સાથે આવકારીએ.
નવા ચૂંટાયેલા સરપંચશ્રી તથા સદસ્યશ્રીઓના અભિવાદન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, પંચાયતના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે, વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા, આમંત્રિત સર્વ સરપંચશ્રીઓ, અમારા સૌ સાથી મંત્રીશ્રીઓ, સૌ સાંસદશ્રીઓ, સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પોતાના ઓજસ્વી વાણીથી ભારતીય સંસ્કૃતિની સુગંધ સમગ્ર વિશ્વમાં પ્રસાવનાર યુગ પ્રવર્તક, નવા ભારતનું નિર્માણ કરવા માટે યુવાનોના પ્રેરણાસ્ત્રોત પરમ દેશભક્ત સ્વામી વિવેકાનંદજીની આજે પુણ્યતિથિ છે, ત્યારે હું એમના ચરણોમાં નમન કરું છું. ઉર્જા અને ઉત્સાહથી ભરેલા તેમના વિચારો અને સંદેશાઓ આવનાર યુગો સુધી યુવાનોને કંઈક પ્રાપ્ત કરવા માટે સતત પ્રેરણા આપતા રહેશે. આપણે આજે બધા નવા સરપંચો, ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ બધી તો તમારા માટે તાળીઓ છે, એટલે તમારા માટે તો સરખી તાળી પાડો. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સ્વરાજ્યની શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સામૂહિક વિકાસની સત્તા આપી છે. ગ્રામ પંચાયતોની હમણાં થયેલી ચૂંટણીમાં વિજય મેળવીને સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવ્યો છે. તમે સૌ ગ્રામ વિકાસના પિલ્લર છો અને ગામના દરેક નિર્માણમાં, વિકાસના કામમાં તમારી ભૂમિકા મહત્વની રહેવાની છે. ગામડાઓને ચૂંટણીમાં મોદી સાહેબે સમરસતાનો નવો વિચાર ગુજરાતને આપ્યો. ગામમાં પંચાયતના સભ્યથી લઈ સરપંચ તરીકે ગ્રામજનોની સર્વાનુમતે પસંદગી થયેલા લોકો જ વહીવટ સંભાળે તેવી સમરસ ગ્રામ પંચાયતો તેમના આ વિચારથી બની છે. આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. અને આ 761માં આપણા માટે વધારે ગૌરવ એ છે કે 56 જે ગામ છે એમાં 56 તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે. આવી સમરસ પંચાયતોની દર વખતે વધતી સંખ્યા સામાજિક સમરસતા સાથેના સર્વાંગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે. ગામોમાં સમરસતાના આવા ઉત્સાહને વધુ પ્રોત્સાહન આપવા માટે સમરસ ગ્રામ યોજના પ્રોત્સાહક ગ્રાન્ટ વિકાસના કામો માટે વડાપ્રધાનજીની પ્રેરણાથી આપણે આપીએ છીએ. આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ 35 કરોડથી વધુની ગ્રાન્ટ આજે જ આપવાનો આપણો નિર્ણય છે. હવે તો મોદી સાહેબે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડીબીટીની પારદર્શી ઝડપી પદ્ધતિ શરૂ કરાવી છે. એટલે કે તમે અહીંયાથી તમારા ગામ પહોંચશો એ પહેલા તમારા પંચાયતના ખાતામાં આ પૈસા પહોંચી ગયા હશે. વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબે 11 વર્ષની સુશાસન સફર પૂરી કરીને 12મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. એમના નેતૃત્વમાં આ દશક સેવા,
સમર્પણ, સુશાસન અને ગરીબ કલ્યાણનો દશક બની રહ્યો છે. મોદી સાહેબે દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે જ કહ્યું હતું કે તેમની સરકાર વંચિત, ગરીબ અને ગામડાઓના વિકાસને વરેલી સરકાર હશે. કેન્દ્ર સરકારની ગરીબ હિતકારી યોજનાઓથી ગરીબ સશક્ત થયો છે અને 27 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. આજે દેશમાં ગ્રામીણ અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે. દેશમાં 4 કરોડ ગ્રામીણ ગરીબોને પોતાના પાકા મકાન મળ્યા છે, તો ગુજરાતમાં 6 લાખ આવાસો ગામડાઓમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસમાં બન્યા છે. તેમણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પંચાયતોને પણ મજબૂત બનાવવાની દિશા આપી છે. છેલ્લા 1 દશકમાં દેશની 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ કનેક્શનથી જોડાઈ છે. ગામડાઓમાં 5.5 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યા છે. ડિજિટલ યુગમાં રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ સેવાઓનો સરળતાથી ઓનલાઈન મળી રહે લાભ, તે માટે ડબલ એન્જિન સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આજે એવું વાતાવરણ બન્યું છે કે રાજ્ય સરકાર અને ગામ ભેગા મળીને ગામની સુખાકારીની ચિંતા કરે છે અને વિકાસના કામોનું એકબીજાના સહયોગથી આયોજન કરે છે. ગામના વિકાસ માટે પૂરતા નાણાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ફાળવે છે. આજે 1236 કરોડ રૂપિયાના વિકાસ કામોની ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવીને જે કહેવું તે કરવુંનો સંકલ્પ સાકાર કર્યો છે. આ પૈસા તમારા બધાના ખાતામાં જતા રહેશો. 1236 કરોડ રૂપિયા. પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી, નહીતર પછી તમને ખબર છે ને અત્યારે તો ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છે. કોઈને છોડ્યા નથી. હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાનાય નથી. એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે, એ તમારે બધાએ ધ્યાન રાખવાનું. તમારે જે કામ હોય, અમે અહીંયા બેઠા છીએ, તમે ગમે ત્યારે મળી શકો છો અમને. સરપંચ તરીકેની જવાબદારી માત્ર પદની નથી, જનસેવાના પવિત્ર કાર્યનું સન્માન છે. હવે ગ્રામ વિકાસ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સશક્તિકરણ જેવા વિષયો પર ગ્રામીણ નેતૃત્વનું મૂલ્ય પણ ઘણું વધ્યું છે. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયે આ વખતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પોર્ટલ વિકસાવ્યું છે. 9 અલગ અલગ થીમ પર 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોની સમગ્રતા વિકાસ, કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેના પરફોર્મન્સના આધારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું નેશનલ પંચાયત એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવે છે. આપણી 350 જેટલી પંચાયતો શ્રેષ્ઠ પ્રદર્શન સાથે આ ઇન્ડેક્સમાં અગ્રેસર છે. આજે આવી કેટલીક પંચાયતોને આપણે વિશેષ સિદ્ધિના પ્રમાણપત્ર પણ એનાયત કરવાના છીએ. તમે સૌ પણ નવા ચૂંટાયેલા સરપંચ તરીકે તમારા ગામને આ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના વિષયોમાં ઉત્તમ કામગીરી પરફોર્મન્સથી તમારી પંચાયતને દેશમાં A+ ગ્રેડ અપાવશો તેવી મને શ્રદ્ધા છે. આજે તમે બધા અહીંયા આવ્યા છો ત્યારે આ વખતે બધી જ રીતના રેકોર્ડ બ્રેક થયા છે. જે સાહેબની પણ માનનીય વડાપ્રધાન શ્રી પણ કહેતા હતા કે મારે 1 લાખ યુવાનોને રાજનીતિમાં લાવવા છે. આ વખતે પંચાયતમાં તમે જુઓ તો મારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે 21 થી 40 વર્ષની ઉંમરની સરપંચોની સંખ્યા 42% છે. 42%. એમાંય 30 વર્ષથી ઓછી ઉંમરના સરપંચો 616, 31 થી 40 વર્ષની ઉંમરના સરપંચો 1341, 41 થી 50 વર્ષની ઉંમરના 1337 અને 50 થી ઉપરની ઉંમરના 1326 સરપંચો છે. ને એમાંય આ વખતે અહીંયા કોણ બેઠું છે ખબર નથી, પણ એક સરપંચ PhD થયેલા છે. વાહ, જો ઉભા એમને બધા તાલીઓથી બતાવો ભાઈ.
પીએચડી થયા છે અને સરપંચ આ વખતે બન્યા છે, કેટલો લાભ લોકોને મળશે વિચારી લો. આ બધાનો જે ઉત્સાહ છે એ બધો જ લાભ લોકોને મળવાનો, જનતાને મળવાનો છે, પ્રજાજનોને મળવાનો છે. આ બધાનો ઉત્સાહ પણ એટલો છે. આ વખતે અહીંયા જે આપણે મહાત્મા મંદિરમાં બેઠા છીએ એની પણ એક વાત યાદ કરાઈ છે મને તારે. મોદી સાહેબે આ મહાત્મા મંદિરનો પાયો પણ દેશના ગામોની માટી અને નદીઓના પાણીથી આ મહાત્મા મંદિર બનાવ્યું છે. એટલે આપણા ગામની વેલ્યુ આપણે ઓછી નહીં આંકવી. આપણું ગામ આપણું ગૌરવ. આજે તમે બધા અહીંયા આવ્યા છો ત્યારે અહીંયાથી બે વાત પાટીલજીએ પણ કરી કે સ્વચ્છતા અને કેચ ધ રેન, કે ભાઈ વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તો આના માટે પણ સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ તમે કોઈ પણ ગામ, તમારું પોતાનું ગામ, મારું ગામ સ્વચ્છ કેમ ન હોય, સ્વચ્છ જ હોવું જોઈએ. અને સરકાર તરીકે અમારે જે તમને ફાઇનાન્શિયલી જે સપોર્ટ કરવાનો હોય એ અમે કરતા આવ્યા છે. અને આજે પણ એક સારો નિર્ણય આપણે કરવા જઈ રહ્યા છે કે ગામડામાં સફાઈ માટેના, સ્વચ્છતા સફાઈ માટે ગામને દર મહિને વ્યક્તિ દીઠ જે 4 રૂપિયાની ફાળવણી કરી હતી એ આજથી આપણે ડબલ એટલે કે 8 રૂપિયા કરવા જઈ રહ્યા છે. એટલે તમારા બધાએ તો હવે ડબલ ફોર્સથી આ સ્વચ્છતા, આપણું ગામ જેટલા આજે ચૂંટાયેલા અહીંયા બેઠા છે બધાનું ગામ તો સ્વચ્છ હોવું જોઈએ, હોવું જોઈએ ને હોવું જોઈએ. એટલી તો હરીફાઈ બધાએ કરવી જ જોઈએ કે બધા કરતાં મારું ગામ સ્વચ્છ હોય. એ અંદરની હરીફાઈ હોવી જ જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટેનો પાયો વિકસિત ગામ, વિકસિત રાજ્ય છે. વિકાસના મૂળમાં જ શિક્ષણ પણ છે. નવા ચૂંટાયેલા સરપંચ તરીકે આપણે સૌએ ગામના દરેક દીકરા દીકરી અવશ્ય સ્કૂલમાં દાખલ થાય તે જોવાનું છે. મોદી સાહેબે જે શાળા પ્રવેશોત્સવ અભિયાન શરૂ કરાવેલું તેનો લાભ લઈને ભણી ગણીને સરપંચ પદે પહોંચેલી બહેનો પણ આજે અહીં આવી છે. તમારા ગામની દીકરીઓ પણ શિક્ષણના સંસ્કારથી આવનારા સમયમાં ગામનું નામ રોશન કરે તે તમારે બધાને જોવાનું છે. કેન્દ્ર સરકારની યોજનાના 100% લાભ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને પણ તમારા ગામમાં ઘરે ઘરે પહોંચાડવાનું છે. એક પેડ માં કે નામ હોય, કેચ ધ રેન હોય, વોકલ ફોર લોકલ હોય, સ્વચ્છતા હોય કે પ્રાકૃતિક ખેતી, પ્રત્યેક લગાવ અને મેદસ્વીતા મુક્ત ગામ, આ બધા જ અભિયાનો અને સંકલ્પોને શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં પાર પાડીને વિકસિત ભારત માટે વિકસિત ગામથી વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહન સભર સંબોધન, દિશા નિર્દેશ, મક્કમ નેતૃત્વ અને આપની પ્રેરક ઉપસ્થિતિ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આજના આ વિશેષ પ્રસંગે નવા ચૂંટાયેલ અને સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અભિનંદન પત્ર એનાયત કરવાનો સમય છે. સર્વપ્રથમ નવા ચૂંટાયેલા વડોદરાના ડભોઈ તાલુકાના લિંગસ્થળીના ગામના સરપંચ શ્રી ચેતનકુમાર હરેન્દ્રકુમાર ઠાકોર. તેઓ LLB અને LLM કર્યું છે અને શિક્ષિત સરપંચ તરીકે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારબાદ છે ભાવનગરના તળાજા પીથલપુર ગામના નવા ચૂંટાયેલ સરપંચ શ્રી કરણભાઈ ધનજીભાઈ ઢાપા. તેઓ માત્ર 24 વર્ષના છે અને નવી પેઢીને પ્રોત્સાહન પૂરું પાડનાર છે. હવે આમંત્રિત કરીએ છીએ છોટા ઉદેપુર કવાંટના સમરસ ગ્રામ પંચાયતના મોટી ચીખલીના સરપંચ શ્રી પાર્વતીબેન ભગવાનભાઈ રાઠવા. માત્ર 25 વર્ષના યુવા મહિલા સરપંચનું આપણે અભિવાદન કરીએ છીએ.
હવે વેળા છે પંચાયત વિકાસ સૂચકાંક અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી ગ્રામ પંચાયતોને સન્માન પત્રક એનાયત કરવાની વેળા. ગરીબી મુક્ત અને રોજગારી ઉન્નત ગામ જુવાનપુર દેવભૂમિ દ્વારકા સરપંચ શ્રી લક્ષ્મીબેન હીરાભાઈ મધુડિયા. સ્વસ્થા ગામ ગીર સોમનાથ જિલ્લાનું નાખડા ગામ સરપંચ શ્રી વિજયભાઈ દાનાભાઈ સોલંકી. બાળ મૈત્રીપૂર્ણ ગામ અમદાવાદ જિલ્લાનું કાણેથિયલ ગામ સરપંચ શ્રી ઉમેદસિંહ આર ઝાલા. પૂરતું પાણી ધરાવતા ગામનો એવોર્ડ જાય છે આણંદ જિલ્લાના રાસનોલ ગામ સરપંચ શ્રી શંકરભાઈ મગનભાઈ પરમાર. ખૂબ તાળીઓ આ સાથે દરેક ગ્રામ પંચાયત માટે થવી જોઈએ. સ્વચ્છ અને હરિયાળું ગામ બન્યું છે પંચમહાલ જિલ્લાનું નવા ભુનિદ્રા ગામ સરપંચ શ્રી પ્રભાતભાઈ ભેમાભાઈ બારિયા. આત્મનિર્ભર માળખાગત સુવિધા ધરાવતું ગામ છે આણંદ જિલ્લાનું ત્રંબોવાડ ગામ સરપંચ શ્રી રમેશભાઈ મગનભાઈ ચૌહાણ. સામાજિક રીતે સુરક્ષિત ગામ છે પંચમહાલ જિલ્લાનું દંતોલ ગામ સરપંચ શ્રી પંકજભાઈ દુલસિંહભાઈ રાઠવા. સુશાસિત ગામ બન્યું છે વડોદરા જિલ્લાનું નારપુરા ગામ સરપંચ શ્રી વાઘેલા મધુબેન રમેશભાઈ. મહિલા મૈત્રીપૂર્ણ ગામનો સન્માનપત્ર જાય છે પંચમહાલ જિલ્લાના છોગાળા ગામને સરપંચ શ્રી પટેલિયા કમળાબેન બાભાઈ. ખૂબ ખૂબ આભાર. આ સાથે નવા ચૂંટાયેલ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓનો અભિવાદન સમારોહ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર છે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી જેમણે માત્ર માર્ગદર્શન નહીં પણ વિશ્વાસ અને વિકાસની રકમ પણ ગામ સુધી પહોંચાડી છે. આભાર છે માન્ય મંત્રીશ્રીઓ તમામ મહાનુભાવશ્રીઓ મહેમાનો અધિકારીશ્રીઓ અને સર્વે સંયોજકોનો જેમની અદમ્ય પ્રયત્નોથી આજે આ કાર્યક્રમ શોભાસ્પદ અને જાણીતો બન્યો છે. અંતે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આપ સૌ ગામના પ્રતિનિધિઓનો જેમણે શાસનને સેવા બનાવી નેતૃત્વને સચોટ બનાવ્યું. આભાર. જય હિન્દ, જય ગ્રામ, જય જય ગરવી ગુજરાત.